नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। 11 साइंस चैप्टर नंबर 5 संकर संख्याओं ने द्विघात समीकरण में सौ प्रथम आपणे नित्य समूह विषे विचारीशुं। तो नित्य समूह में हवे आपणे एक नित्य सम साबित करीशुं। कोईपण संकर संख्या Z1 Z2 माटे Z2 माटे आवुं नित्य सम छे Z1 प्लस Z2 नो वर्ग, Z1 नो वर्ग 2Z1 Z2 प्लस Z2 नो वर्ग। હવે આને આપણે સાબિત કરવું છે। તો Z1 પ્લસ Z2 નો વર્ગ બરાબર Z1 પ્લસ Z2 ઇન્ટુ Z1 પ્લસ Z2, Z1 પ્લસ Z2 આ એમનામ આ Z1 प्लस Z1 प्लस Z2 Z2 विभाजन नो नियम आया आवे Z1 इंटू Z1 એટલે Z1 નો સ્ક્વેર Z2 Z1 आया गुणाय आया गुणाय એટલે Z1 इंटू Z2 Z2 નો વર્ગ Z1 નો વર્ગ। હવે આમાં आने गुणाकार माटे क्रमना नियम अनुसार फेरवी शकाय। आ बे Z1 नो स्क्वेर प्लस 2 Z1 Z2 प्लस Z2 नो वर्ग आ Z1 प्लस Z2 कौंस पर वर्ग माटे साबित थई गयो। एवी ज रीते आपणे बीजा बीजा नित्य समूह साबित करिए, साबित करी सकीए। આપણે સાબિતી વગર સ્વીકાર લેવાના છે। પહેલું નિત્ય સમૂહ Z1 માઇનસ Z2 નો વર્ગ, અહીંયા વત્તા છે એવું અહીંયા ઓછા છે, તો Z1 નો વર્ગ માઇનસ 2Z1 Z2 प्लस Z2 नो वर्ग। हवे आगळ जोईए तो आ प्रकारनो नित्य सम छे Z1 प्लस Z2 नी 3 घात Z1 नी 3 घात प्लस 3 Z1 नो वर्ग Z2 प्लस 3 Z1 Z2 नो वर्ग प्लस Z2 नी 3 घात। એટલે આપણે જે રીતે જોતા હતા કે a વત્તા b કૌંસ ઉપર ઘન, તો પહેલા પદનો ઘન વત્તા 3 પહેલા પદનો વર્ગ બીજું પદ એમ નામ વત્તા 3 પહેલું પદ એમ નામ બીજા પદનો વર્ગ વત્તા બીજા પદનો ઘન। ચાલો હવે Z1 માઇનસ Z2 નો ઘન, તો પહેલા પદનો ઘન माइनस 3 पहला पद नो वर्ग एटले Z1 नो वर्ग Z2 एम नाम वत्ता 3 Z1 Z2 नो वर्ग माइनस Z2 नी 3 घात। चाल तफावत नो व्यवहारू तो Z1 माइनस Z2 कौंस पर આવી રીતે વર્ગ, तो Z1 प्लस Z2 Z1 माइनस Z2 आवा नित्य समूह है ने। हवे आपणे नित्य समूहनो उपयोग करीशुं दाखलाओमां अने दाखलाओ गणीशुं।
ઉદાહરણ નંબર 2. તો ઉદાહરણ નંબર 2 માં તમારે એવું કરવાનું છે કે નીચેની સંકર સંખ્યાઓને a વત્તા ib સ્વરૂપે દર્શાવો. હવે આપણે એમાં 2 દાખલા છે. ઉદાહરણ નંબર 2 માં 2 દાખલા છે. એક તો -5i ગુણ્યા 1/8i. બીજો દાખલો એવો કીધો છે કે -i 2i -i into 2i into -1/8i ની 3 ઘાત. બરાબર દાખલો ગણીએ. આ -5 ગુણ્યા 1/8 ગુણ્યા i નો વર્ગ. બરાબર સમજો. -5/8 i નો વર્ગ એટલે -1. ખબર પડી? i² = -1. i² બરાબર -1 આપણે આમાં મૂકીએ એટલે +5/8 આવો આવે. હવે અહીંયા i × 0. આથી a વત્તા ib સ્વરૂપે 5/8 વત્તા i0 થાય. આ બેનો વિચારીએ તો -2i² ઇન્ટુ આ ઘન કરીએ એટલે -1/8 નો ઘન 8 × 8 = 64 64 એટલે 512 i³ આવું થાય. બરાબર સમજો. હવે આ 2 વડે જતા રહેશે અને માઇનસ પ્લસ થઈ જશે એટલે 1/2 વડે ભાગી તો 2 × 2 = 4, 1 વધ્યો, 2 × 5 = 10 અને 2 × 6 = 12 એટલે 1/256 ઓછે વત્તા i ની 5 ઘાત. બરાબર સમજો. 56 i ની 2 ઘાત ઉપર 2 ઘાત ઇન્ટુ i -1 નો વર્ગ ઇન્ટુ i -1 નો વર્ગ પ્લસ i એટલે i ના છેદમાં 256 એટલે 0 વત્તા i ના છેદમાં 256 જે a વત્તા ib સ્વરૂપ છે. બરાબર જોઈ લો. ખ્યાલ આવી ગયો? બહુ જ શાંતિથી અને ધીરજથી દાખલો ગણશો તો આવી જશે. અઘરો બિલકુલ નથી. હવે ઉદાહરણ 3 જોઈએ. ઉદાહરણ 3 તો તમને ઉદાહરણ 3 માં શું કીધું છે? 5 - i × 3 ઉપર ઘન 5 - i × 3 નો ઘન ને
તમારે એ વત્તા આઈબી સ્વરૂપે દર્શાવવાનું છે. મેં કીધું તેમ મિત્રો કે આપણે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. બરાબર યાદ કરાવી લો, ફરી વાર યાદ કરાવી દઉં. Z1 માઇનસ Z2 નો ઘન બરાબર Z1 નો ઘન માઇનસ 3Z1 નો વર્ગ Z2 પ્લસ 3Z1 Z2 નો વર્ગ માઇનસ Z2 નો ઘન. આ નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે. એટલે અહીં 5 માઇનસ I3 નો ઘન બરાબર સમજો. આને Z1 કહો અને Z2 કહો. તો 5 નો ઘન માઇનસ 3 5 નો વર્ગ I3 પ્લસ 3 5 I3 નો વર્ગ માઇનસ I3 નો ઘન. હવે તમે જુઓ 5 નો ઘન 125 માઇનસ 5 નો વર્ગ 25 25 તારી 75 ઇન્ટુ I3 આવશે. 5 તારી 15 I સ્ક્વેર 3 નો વર્ગ 9 માઇનસ I ક્યુબ 3 તારી 9 તારી 27 I 125 માઇનસ 3 પંચું 15 નો 5 વધી 1 7 તારી 21 22. હવે 15 નવા 9 પંચું 45 નો 5 4 135 I સ્ક્વેર માઇનસ 27 I સ્ક્વેર ઇન્ટુ I. તમને ખ્યાલ આવી જાય. 125 માઇનસ 225 I પ્લસ 135 માઇનસ 1 I સ્ક્વેર એટલે -1 માઇનસ 27 માઇનસ 1 ઇન્ટુ I. આ 125 માઇનસ 225 I માઇનસ 135 માઇનસ માઇનસ પ્લસ 27 I. 135 એટલે -10 આ બેનું સમાન પદોના સરવાળા ભાગ થકે અને માઇનસ 198 I એટલે કે A વત્તા IB સ્વરૂપે -10 માઇનસ I અથવા પ્લસ I માઇનસ 198 થાય. આ આપણે ત્રીજું ઉદાહરણ છે. ચોથું ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4માં તમને એવું કીધું છે કે માઇનસ વર્ગમૂળ 3 +
પ્લસ નિશાનીની ભૂલ ન થાય, માઇનસ 2 વર્ગમૂળ 3 માઇનસ આઈ ને એ વત્તા IB સ્વરૂપે દર્શાવો. કઈ વાંધો નહીં મિત્રો, આપણે તમારી પાસે આવું છે માઇનસ વર્ગમૂળ 3 વત્તા માઇનસ 2 વત્તા વર્ગમૂળ 3 માઇનસ આઈ. હવે આને આની હારે ગુણો એટલે વત્તે ઓછે ઓછા 2 ઇન્ટુ 3 વર્ગમૂળ 3 એટલે 3 થાય. હવે આની હારે ગુણો વત્તા વર્ગમૂળ 3i. હવે આની હારે ગુણો વત્તા 2 વર્ગમૂળમાં માઇનસ 6 આ 2. હવે આને માઇનસ આઈ વર્ગમૂળમાં માઇનસ 2 આવી વાત થઈ. તો તમે બરાબર સમજો તો માઇનસ 6 વર્ગમૂળમાં 3i 2 વર્ગમૂળમાં 6 ઇન્ટુ માઇનસ 1 માઇનસ આઈ 2 માઇનસ 1 માઇનસ 6 વર્ગમૂળમાં 3i આ 2 આ વર્ગ 6 અને માઇનસ 1 એટલે આઈ સ્ક્વેર. આઈ આ 2 આઈ સ્ક્વેર. આ માઇનસ 6 વર્ગમૂળમાં 3i 2 વર્ગમૂળમાં 6 આઈ માઇનસ આઈ સ્ક્વેર આઈને વર્ગમૂળમાં 2 એટલે માઇનસ 6 વત્તા વર્ગમૂળમાં 3i 2 વર્ગમૂળમાં 6i. આ માઇનસ 1 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 2 માઇનસ 6 પ્લસ વર્ગમૂળ 2 વત્તા આઈ પણ વર્ગમૂળ 3i કોમન કાઢલી તો અહીંયા રે 1 2 વર્ગમૂળ 2 આમ અહીં એ વત્તા IB સ્વરૂપે માઇનસ 6 વત્તા વર્ગમૂળ 2 વત્તા આઈ વર્ગમૂળ 3 1 વત્તા 2 વર્ગમૂળ 2 આવું થાય. હવે ઉદાહરણ 5 જોઈએ તો ઉદાહરણ 5 એમાં તમને એવું કીધું છે કે 2 માઇનસ 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક શોધો. અહીં તમે ઝેડ બરાબર શું કહી શકો 2 માઇનસ 3i કહી શકો.
ઝેડ ગુણાકાર માટેનો 1/z એટલે કે 1/2 - 3i થાય. હવે આને તમે 1/z બરાબર z ઇન્વર્સ પણ કહી શકો. હવે 2 - 3i આની તમારે અનુબદ્ધ કરણી લેવાની એટલે 2 + 3i 2 + 2 + 2 નો વર્ગ માઇનસ 3i નો વર્ગ 2 + i3 2 નો વર્ગ 4 માઇનસ 9 i², 2 + i3 4 + 9 કારણ કે -1 થાય i² એટલે 2/13 એટલે z ઇન્વર્સ અથવા 1/z અથવા ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક 2/13 વત્તા i 3/13 થાય. આ પાંચમું ઉદાહરણ હતું. ઉદાહરણ નંબર 6. નીચેની સંકર સંખ્યાઓને a + ib સ્વરૂપે દર્શાવો. પેલું 5 + √2i છેદમાં 1 - √2i અને બીજું i ની -35 બરાબર સમજીએ. પેલો દાખલો 5 + √2i 1 - √2i બરાબર 5 + √2i છેદમાં 1 - 2 √2i 1 + √2i અનુબદ્ધ કરણી લ્યો. બરાબર સમજો. 5 આની હારે ગુણા એટલે 5 આની હારે ગુણા એટલે 5 √ 2i આ આની હારે ગુણા એટલે √ 2i આ આની હારે ગુણા એટલે વર્ગમૂળ ઇન્ટુ વર્ગમૂળ એટલે 2 i ઇન્ટુ i એટલે i² છેદમાં 1 નો વર્ગ માઇનસ √2i નો વર્ગ. હવે તમે સમજો આ 5 આ બે સમાન પદ છે એટલે 5 ને 6 વર્ગમૂળ 2i ઓછા 2 થાય કારણ કે i² એટલે -1 છેદમાં 1 માઇનસ 2i² એટલે 5 માંથી 2 જાય એટલે 3 વત્તા 6 વર્ગમૂળ 2i છેદમાં 1 અને આ -1 માઇનસ પ્લસ 2 એટલે
ત્રણ કોમન કાઢો 1 + 2√2i છેદમાં 3 આ 3 જાય એટલે 1 + 2√2i એટલે કે a વત્તા ib સ્વરૂપે તમે શું મૂકી શકો 1 + i (2√2) 1 + i 2√2. હવે બીજો દાખલો. બીજા દાખલામાં તમને એમ કીધું છે કે i ની -35 તો i ની -35 બરાબર 1/i ની 35 થઈ બરાબર 1/i ની 2 ઉપર 17 થઈ 17 × 2 = 34 × i થયું. અહીં વાંધો નહીં 1/-1 ની 17 × i થયું બરાબર 1/-i થયું 17 એટલે હવે 1/-i બરાબર શું થાય i છેદમાં -i² બરાબર i આ -1 બરાબર i એટલે કે i ની -35 બરાબર i જેને a વત્તા ib સ્વરૂપે 0 + i લખાય. ઉતરી ગયું ઉદાહરણો. હવે આપણે આગળ સ્વાધ્યાય 5.1 જોઈએ. સ્વાધ્યાય 5.1 નીચે આપેલા દાખલા નંબર 1 થી 6 માં દરેક સંકર સંખ્યાને a વત્તા ib સ્વરૂપે દર્શાવો. પેલો દાખલો એવું કહે છે કે 5i -3/5i. બીજો દાખલો એવું કહે છે i ની 9 વત્તા i ની 19 અને ત્રીજો દાખલો એવું કહે છે કે i ની -39. 3 દાખલા આપણે પહેલાં વિચારીએ અને એને a વત્તા 2 સ્વરૂપે દર્શાવીએ. તમારી પાસે 5i 5 ગુણ્યા -3/5 ઇન્ટુ i² થાય. 5 5 ગયા -3 i² થયું -3 -1 એટલે શું થયું 3 i² = -1. a વત્તા ib સ્વરૂપે 3 વત્તા i0 થાય
ચાલો હવે આગળ જઈએ, બીજો દાખલો જોઈએ. તમે ઉદાહરણ ગણ્યા એટલે વાંધો નહીં આવે. આઈ 9, આઈની 19, 9 એટલે આઈની 2, 4 દુ 8 ઇન્ટુ આઈ થાય ને, આઈની 2, 9 દુ 18 ઇન્ટુ આઈ, -1ની 4 આઈ, -1ની 9 આઈ, આઈ થાય બેકી ઘાતો એટલે પ્લસ થઈ જાય, આ માઇનસ આઈ થાય એટલે 0. હવે આઈની 9 ઘાત વત્તા આઈની 19 ઘાતને એ વત્તા આઈ બી સ્વરૂપે 0 વત્તા આઈ 0 લખી શકાય. હવે ત્રીજો દાખલો જોઈએ. તો આઈની -39 ઘાત બરાબર, તેથી આઈની -39 ઘાત બરાબર 1/, આઈની -39 એટલે 1/39, 1/, આઈનો વર્ગ, સોરી આઈનો વર્ગ 19 ઘાત ઇન્ટુ આઈ, 1/, -1ની 19 ઇન્ટુ આઈ, 1/19 ઘાત એટલે -1 એટલે -i થયું, 1/, આ -i, i/i એટલે ઉપર i નીચે -i², -i² એટલે 1 એટલે જવાબ આવે i. એટલે કે એ વત્તા આઈ બી સ્વરૂપે 0 વત્તા આઈ થાય. આપણે 3 દાખલા ગણ્યા પણ તમને ક્યાંય મુશ્કેલી પડી નથી. ચોથો દાખલો, દાખલા નંબર 4. 3/7 વત્તા i7 વત્તા i7 વત્તા i7, અને તમારી પાસે આવું છે 3 વત્તા 7 વત્તા i7 વત્તા i7 વત્તા i7 આવું છે. 3 આને ગુણાશે, 3 આને ગુણાશે, 3 આને ગુણાય એટલે 7 તરી 21 વત્તા 21i, i આને ગુણાય એટલે 7i, આ ગુણાય એટલે i² ઇન્ટુ 7, આ 21 પ્લસ આ બે સમાન પદ છે એટલે 28i -7, કારણ કે i² = -1 લઈએ. આ 14 વત્તા i 28 એટલે કે એ વત્તા આઈ બી સ્વરૂપે 14 વત્તા આઈ 28 થાય.
પાંચમો દાખલો જોઈએ. પાંચમા દાખલામાં મિત્રો તમારી પાસે આવું છે 1 માઇનસ આઈ માઇનસ 1 પ્લસ i6. તો આ એક, આ માઇનસ આઈ માઇનસ માઇનસ પ્લસ 1 માઇનસ i6. 1 વત્તા 1 એટલે 2. એ વત્તા i બી સ્વરૂપે 2 માઇનસ એટલે આમ લખો i તો -7 થાય. છઠ્ઠો દાખલો. એકના છેદમાં 5 આઈ 2/5 ઓછા 4 આઈ 5/2. તમારી પાસે 1/5 વત્તા આઈ 2/5 -4 આઈ 5/2 છે. 1/5 વત્તા આઈ 2/5 ઓછા 4 ઓછા આઈ 5/2. સમાન પદોના સરવાળા બાદ બાકી -4 પ્લસ આઈ 2/5 -5/2. અહીં કંઈ નહોતી, એક અહીં ગુણાય 20/5 આઈ 4 -25/10 -19/5 આઈ -21/10. એ વત્તા આઈ બી સ્વરૂપે -19/5 વત્તા આઈ -21/10 થાય. જોયું મિત્રો, બિલકુલ દાખલા અઘરા નહોતા. આપણે સ્વાધ્યાય ઉદાહરણ ગણ્યા અને સ્વાધ્યાય 5.1ના 6 દાખલા ગણ્યા. 5.1ના હવે પછીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં ગણીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.